જાતિના અહેવાલની ધારદાર અસર જોવા મળી। મહેસાણા જનસેવા કેન્દ્રમાં 2 નવા કાઉન્ટર મુકાયા છે। નવું શૈક્ષણિક સત્ર નજીક આવ્યું અને દાખલા કઢાવવા માટે જુઓ આ ભીડ ઉમટી છે। આવક, જાતિના દાખલા આ તમામ માટે જોવા મળી લાંબી કતારો। ગરમીમાં કલાકો સુધી ઊભા રહેવા છતાં પણ કામ નથી થઈ રહ્યું। TV9ના અહેવાલ બાદ વધારાના 2 કાઉન્ટર શરૂ કરી દેવામાં આવ્યા છે અને વધુ 2 કમ્પ્યુટર અને કમ્પ્યુટર ઓપરેટર તેમજ કેમેરા પણ મૂકવામાં આવ્યા હોવાની વિગતો મળી છે। મહેસાણા મામલતદાર કચેરી ખાતે આવેલા જનસંપર્ક કેન્દ્રમાં મોટી લાઈનો લાગી છે। ખાસ કરીને અત્યારે વિદ્યાર્થીઓ આવકનો દાખલો લેવા, ક્રિમિનલ સર્ટી લેવા માટે, આ ઉપરાંત જાતિનો દાખલો, વિવિધ પ્રકારના જે દાખલા જે વેકેશનમાં તેમના અભ્યાસની કામગીરી માટે ખાસ જે એડમિશન માટે જરૂરી હોય છે તે વિદ્યાર્થીઓ, વાલીઓ મોટી સંખ્યામાં અહીંયા લાઈનો કલાકો સુધી લગાવેલા જોવા મળી રહ્યા છે અને સતત ઘણા દિવસોથી આ ભીડ જોવા મળે છે। મારી પાછળ આપ જોઈ શકો છો કે અહીંયા જે લોકો છે, આપ શેના દાખલો લેવા માટે આવ્યો છો? કેટલા સમયથી આવકનો દાખલો લેવા આવ્યા છે। કેટલા સમયથી ઉભા છો? આજથી 9 વાગ્યાથી સવારે 9 વાગ્યાથી આપ જોઈ શકો છો 2 થી 3 કલાકથી ઉભા છે। આપ શેના માટે ઉભા છો? આવકનો દાખલો કેટલા સમયથી ઉભા છો? શું સ્થિતિ છે અહીંયા? લાંબી લાઈનો લાગે છે। આપ જોઈ શકો છો કે ખૂબ લાંબી લાઈનો લાગેલી જોવા મળે છે। આપ પણ જણાવશો શેનો દાખલો લેવા આવ્યા છો? જાતિનો દાખલો અને કેટલા સમયથી ઉભા છો? શું તકલીફ, શું સગવડ છે? 3 કલાકથી ઉભા છે। શું લાગે છે કેવી સગવડ હોવી જોઈએ આ પ્રકારની પરિસ્થિતિ માટે? એક્સ્ટ્રા ઓપરેટર કે એની માગણી કરી? જરૂર તો આપ જોઈ શકો છો કે લગભગ સવારે 9-10 વાગ્યાથી બપોર સુધી આવી આકરા તાપમાં લોકોને, વિદ્યાર્થીઓને, વાલીઓને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અહીંયા જે વિવિધ પ્રકારના દાખલા કઢાવવા માટે મોટી લાંબી લાઈનો અને કતારો જોવા મળી રહી છે। મહેસાણાથી મનીષ, TV9।